હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સ્વાધ્યાય પોથી આધારિત અંતિમ ચેપ્ટર છે જેનું નામ છે પૂર્ણ કરતા પહેલાં. તો એની અંદર પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે તમે શીખેલા એકમ પૈકી તમને સૌથી વધુ કયો એકમ ગમ્યો અને કેમ? તો જવાબ જોઈએ કે મને અમારી કામધેનુ પાઠ વધુ ગમ્યો. આ પાઠમાં નિર્દેશેલી હકીકત એ દરેક ગામમાં જોવા મળે છે. આ પાઠમાં લેખકનો અને તેમની બાનો ગાય પ્રત્યેનો પ્રેમભાવ મને સ્પર્શી ગયો. પશુઓ પણ આપણને ખૂબ ઉપયોગી હોય છે. તમે એમના પ્રત્યે મમતા રાખો તો તે ઘરના સ્વજન થઈને રહે છે. આવો સંદેશ મને ગમ્યો. બીજો પ્રશ્ન છે કે તમે શીખેલા એકમ પૈકી તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને કેમ? તો આખરે ચૂલો ચેત્યો. આ પાઠમાં આવતા હજરત ઉમર સાહેબનું પાત્ર મને વધુ ગમ્યું. પોતાના રાજ્યના એક ગરીબ વિધવા સ્ત્રીના પરિવારની દયનીય સ્થિતિ જોઈ એમને જે ઉદારતા દાખવી અને મદદ કરી તે વાત મને સ્પર્શી ગઈ. હજરત ઉમર સાહેબના ઔદાર્યનો અને સેવાભાવનાનો મને પરિચય મળ્યો, તેથી એ પાત્ર મને ખૂબ ગમ્યું. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેના વાક્યોનો પ્રકાર આપણે જણાવવાનો છે. પહેલું વાક્ય છે કે ખલીફા સાહેબ ઉદારતા અને ચારિત્રથી પંકાયેલા હતા, તો આ નિર્દેશાર્થ વાક્ય ગણાશે. બીજું, ભરતભાઈ કંઈ જમાવટ કરો યાર, તો આવશે આજ્ઞાર્થ વાક્ય. ત્રીજું, સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ, તો આવશે વિધેયાર્થ વાક્ય. ચોથું, કુલદીપ મારા મોબાઈલનું કવર લેતો આવજે, તો આવશે આજ્ઞાર્થ વાક્ય. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે 2 વાક્યોને જોડીને એક વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે કે મને તાવ આવ્યો હતો, હું પ્રવાસમાં ગયો ન હતો. તો મને તાવ આવ્યો હતો એટલે હું પ્રવાસમાં ગયો ન હતો. આ રીતે આપણે એક વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું વાક્ય છે કે મોનિકા શાળામાં ગઈ. મોનિકા ભણવા ગઈ, તો મોનિકા શાળામાં ભણવા ગઈ. બીજું, પૂનમની રાત હતી, આકાશમાં ચંદ્ર ન હતો. તો પૂનમની રાત હતી પણ આકાશમાં ચંદ્ર ન હતો. ત્રીજું છે કે ઝાલર વાગતી હતી, ગાયો ચરીને ગામ તરફ આવતી હતી. તો ઝાલર વાગતી હતી ત્યારે ગાયો ચરીને ગામ તરફ આવતી હતી. ચોથું, દીપકને ઠેસ વાગી, તે પડી ગયો. તો દીપકને ઠેસ વાગી તેથી તે પડી ગયો. પાંચમું છે કે આપણે તંદુરસ્ત રહેવું જોઈએ, આપણે પૌષ્ટિક ખાવું જોઈએ. તો આપણે તંદુરસ્ત રહેવું હોય તો પૌષ્ટિક ખાવું જોઈએ, તો એ પ્રમાણે આપણે લખવાનું છે. ચોથું છે કે કોષ્ટકમાં યોગ્ય વિગત લખી કોષ્ટક પૂર્ણ કરો. જેમ કે અહીંયા સંજ્ઞા આપેલી છે, અહીંયા લિંગ છે, અહીંયા વચન અને અહીંયા પ્રકાર. જેમ કે ઘોડો તો પુલ્લિંગ એકવચન અને જાતિવાચક, તો બાળક નપુંસકલિંગ એકવચન અને જાતિવાચક આવશે. કિરણભાઈ પુલ્લિંગ એકવચન અને વ્યક્તિવાચક આવશે. બકરીઓ સ્ત્રીલિંગ બહુવચન જાતિવાચક આવશે અને વિચાર પુલ્લિંગ એકવચન ભાવવાચક રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ઓન સાલ, તો દિવસ અને શાલ ઓઢવી પડે તેટલી ઠંડી છે. બીજું, બાળક હસે છે કારણ કે કોઈ તેને હસાવતું હશે. ત્રીજું કે તેમણે બજારમાંથી સફરજન લાવીને બાળકોને વહેંચ્યા. આ સરસ્વતી માના મંદિર, માં કોઈ કચરો નાખશો માં. સૂર્યાસ્ત થયો સૌ રોકાઈ જઈએ, સૂર્યોદય થયે સૌ નીકળીશું. દશાનન એટલે રાવણ અને ગજાનન એટલે ગણપતિ. તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે વાક્યોના પદોને યોગ્ય રીતે વિભાજિત કરો. અહીંયા વાક્ય આપેલું છે, અહીંયા વિશેષણ, સર્વનામ, ક્રિયાપદ અને કાળ છે. જેમ કે તેઓ ગામમાંથી સુંદર રમકડું લાવ્યા હતા, તો આમાં વિશેષણ સુંદર છે, સર્વનામ તેઓ છે, ક્રિયાપદ લાવ્યા અને કાળ તો કે ભૂતકાળ છે. બીજું,
મને કાલે નાનકડું ટેબલ લાવી આપશો? તો નાનકડું એ વિશેષણ છે, સર્વનામ મને છે, ક્રિયાપદ તો લાવી અને કાળ તો કે ભવિષ્યકાળ છે. ત્રીજું કે ધોધમાર વરસાદે તેઓ નાહી રહ્યા છે, તો વિશેષણ ધોધમાર આવશે, સર્વનામ તેઓ, ક્રિયાપદ નાહી અને કાળ આવશે વર્તમાન કાળ. આગળ છે કે જયેન્દ્ર તો નાનો તે પણ સાથે આવેલો, તો વિશેષણ નાનો, સર્વનામ તે, ક્રિયાપદ તો આવેલો અને કાળ તો કે ભૂતકાળ છે. અત્યારે તો હું લાલ પેનથી લખું છું, એમાં લાલ એ વિશેષણ છે, હું એ સર્વનામ, ક્રિયાપદ લખું અને વાક્યનો કાળ વર્તમાન કાળ છે. ત્યારબાદ પ્રશ્ન 7 કે સૂચના મુજબ કરવાનું છે કે દુઃખી શબ્દના વિરુદ્ધાર્થી શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. જેમ કે દુઃખી તો એનો વિરોધી સુખી થશે. વાક્ય છે કે જીવનમાં મહેનત કરનાર સુખી થાય છે. બીજું શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાનું છે. તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગાંધીજીની આત્મકથાના પુસ્તકનું નામ સત્યના પ્રયોગો છે, તો યોગ્ય શબ્દજૂથ પર અવતરણ ચિહ્ન કરવાનું છે. જેમ કે ગાંધીજીની આત્મકથાના પુસ્તકનું નામ સત્યના પ્રયોગો છે, તો અહીંયા આપણે અવતરણ ચિહ્ન મૂકવાનું છે. ચોથું છે કે માથું ખાઈ જવું, તો આ રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં આપણે પ્રયોગ કરવાનો છે. તો માથું ખાઈ જવું એનો અર્થ છે કે પ્રશ્નો પૂછીને કે કામ વગરનું બોલીને હેરાન કરવું. વાક્ય છે કે છોકરો એકની એક વાત પૂછીને તેની મમ્મીનું માથું ખાઈ ગયો. પાંચમો પ્રશ્ન છે કે નદી, ઘર, નાળિયેરી આ ત્રણેય શબ્દો આવે એવું એક વાક્ય બનાવવાનું છે. જેમ કે અમારા ઘર આગળ એક નદી છે અને તેના તટ પર નાળિયેરીનું ઝાડ છે. ત્યારબાદ છઠ્ઠું છે કે શશી, રવિ, ચંદ્ર, ઇન્દુ અર્થ અલગ પડતો હોય તે શબ્દ તારવો, તો એ આવશે રવિ. રવિ એટલે સૂર્ય, બાકી શશી, ચંદ્ર અને ઇન્દુ તો એ ચાંદો જ થશે. દાદાને ઉપવાસ છે, ખાલી જગ્યા તેઓ જમશે નહીં, તો અહીંયા જવાબ રહેશે તેથી. આઠમું છે કે ભૈયા, આ શબ્દ સાથે પ્રાસ મળતો હોય તેવા ત્રણ શબ્દો બનાવો. તો નૈયા, છૈયા, ખેવૈયા અને ઘેરૈયા. નળ અને નર આ બંને શબ્દો વાપરી બે જુદા જુદા વાક્ય બનાવો. તો નળનો વાક્ય છે કે અમારા ગામમાં હવે ઘરે ઘરે પાણીના નળ છે, અને નરનો વાક્ય બનાવે તો નર અને નારીથી સંસાર ચાલે છે. 10મું છે કે પાણીમાં માછલા હતા. આ વાક્યને ઓછામાં ઓછા 6 શબ્દનું વાક્ય બનાવો. તો વાક્ય જોઈએ કે દરિયાના પાણીમાં રંગબેરંગી માછલા તરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીમાં. પૂર્ણ કરતા પહેલાં તો તેની સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.